लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. લાસ્ટ વીક મેં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાના ચાલુ કર્યા હતા. કોઈ સ્ટ્રેટેજી નહોતી, કોઈ કન્સિસ્ટન્સી નહોતી, કશું પરફેક્ટ નહોતું. પણ તો બી મેં 5 વિડીયો અપલોડ કર્યા. પણ અગેઇન 2 ડેઝનો બ્રેક આવી ગયો. આઈ નો મારી લાઈફ કોઈ પરફેક્ટ લાઈફ નથી. ના તો મને પ્રોપર વિડીયો એડિટિંગ આવડે છે, ના તો મારા કોન્ટેન્ટ એવા સારા હોય છે જે લોકો વર્ષોથી કરે છે એવા. બહુ જ બધા ડ્રીમ્સ પણ છે. હા, પૂરા એક બી નથી થયા, બટ ઇટ્સ ઓકે. હા, પણ હું જે બી કરું છું એ ફૂલ ઓન પોઝિટિવ એટીટ્યુડ સાથે કરું છું, ખુશ થઈને કરું છું. આઈ ઓલવેઝ વોન્ટ ટુ ટ્રાય એવરીથિંગ. સો હું ઓલવેઝ એવી ટ્રાય કરું કે મને મારી લાઈફમાં જે બી સામે આવે હું ટ્રાય કરું, પોઝિટિવિટી સાથે ટ્રાય કરું. તો લેટ સ્ટાર્ટ ન્યૂ થિંગ. લેટ સ્ટાર્ટ 100 ડેઝ ચેલેન્જ. આ 100 ડેઝમાં મારી હેલ્થ, મારા ડ્રીમ્સ, વિડીયોઝ, કન્સિસ્ટન્સી, કોન્ટેન્ટ, કંઈ નવું શીખવું, આ બધી વસ્તુ પર હું વર્કઆઉટ કરીશ. જે બી સ્ટેપ લઈશ, ભલે નાના હોય પણ સ્ટેપ લઈશ અને ટ્રાય કરીશ કે હું પ્રોપર એડિટિંગ કરવાની ટ્રાય કરીશ, કે પ્રોપર વિડીયો અપલોડ કરવાની ટ્રાય કરીશ. યા તો કદાચ મે બી બની શકે કે વિડીયો પ્રોપર ના બી હોય, એડિટિંગ બી પ્રોપર ના હોય, પણ કન્સિસ્ટન્ટ રહીશ. ભલે વિડીયોમાં વ્યૂઝ બી પ્રોપર ના આવે, ચાલશે મને. પેલું કહેવાય છે ને કે મંઝિલ એને જ મળે છે કે જે રસ્તા નથી છોડતા. ધીમે ચાલનારા હારી નથી જતા, પણ હાર તો એ લોકો માને છે કે જે ચાલવાનું જ બંધ કરી દે છે. સો આઈ ડોન્ટ વોન્ટ અ પાર્ટ ઓફ ધેટ પીપલ. લેટ્સ ટ્રાય. સો આ 100 ડેઝ ચેલેન્જ મારી જાત સાથે છે. તમારા સામે આ 100 ડેઝ ચેલેન્જની જર્ની સ્ટાર્ટ કરું છું. એટલે આફ્ટર 100 ડેઝ આઈ હોપ કે મારી ફેમિલી તમારા સાથે બહુ જ મોટી થઈ ગઈ હશે. કદાચ 100 દિવસમાં બધું બદલાશે પણ નહીં, પણ હું બદલાઈશ. સો વેલકમ ટુ ડે 1 વિથ લાઈફ ઓફ પ્રીતા.